ચામુંડાએ ગરીબ ભક્તની પરીક્ષા લીધી અને પછી જે થયું તે ચોંકાવનારું હતું. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી પ્રેરણાદાયક અને સચ્ચાઈથી ભરેલી વાર્તા સંભળાવીશ જે સાંભળીને તમારો વિશ્વાસ માં ચામુંડા ઉપર વધુ મજબૂત બની જશે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક નાનકડા ગામમાં વિજય નામનો એક ગરીબ યુવાન રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો, પણ તેની પાસે પૈસા નહોતા. વિજય દરરોજ માં ચામુંડાના મંદિરે જઈને પ્રાર્થના કરતો. તે હંમેશા કહેતો, માં, મને ધન નથી જોઈએ, ફક્ત એટલો આશીર્વાદ આપો કે હું સચ્ચાઈથી જીવતો રહું. ગામના લોકો ઘણી વખત તેની મજાક ઉડાવતા કે મંદિરે જઈને શું મળે છે, પણ વિજય ક્યારેય નિરાશ નહોતો થયો. એક દિવસ માં ચામુંડાએ વિચાર્યું, ચાલો આ ભક્તની પરીક્ષા લઈએ. મિત્રો, એ જ રાતે માં એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં વિજયના ઘરે આવી અને બોલી, બેટા, હું બહુ ભૂખી છું, મને ખાવાનું આપશો? વિજયના ઘરે તે દિવસે ફક્ત થોડું જ ખાવાનું હતું, પણ વિજયે વિના વિચારે બધું જ ખાવાનું તે વૃદ્ધને આપી દીધું અને પોતે ભૂખ્યો સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે વિજય ઉઠ્યો, તેણે જોયું કે તેના ઘરમાં અચાનક પ્રકાશ ફેલાયો અને ત્યાં માં ચામુંડા સ્વયં પ્રગટ થયા. મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો. માં બોલ્યા, વિજય, તું મારી પરીક્ષા પાસ થયો છે. તું પોતાની ભૂખ ભૂલીને બીજાની મદદ કરી. મિત્રો, આવી જ રીતે જો ભક્તિ સાચી હોય ને તો માતાજી આપણને ગમે ત્યારે મળી શકે છે. એટલે માતાજીનો વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. આજથી તારી જિંદગી બદલાઈ જશે. મિત્રો, થોડા જ દિવસોમાં વિજયને એક સારી નોકરી મળી ગઈ. તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું અને ગામના લોકો જે પહેલા તેની મજાક ઉડાવતા હતા, હવે તેની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં આ વાર્તા આપણને શીખવે છે કે સચ્ચાઈ અને દયા ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન હંમેશા સાચા ભક્તોની પરીક્ષા લે છે, પણ અંતે તે ફળ જરૂર આપે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવી જ પ્રેરણાદાયક વાર્તા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો. મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી. વિજયને મળેલી સફળતા પાછળનું રહસ્ય, માં ચામુંડાની બીજી પરીક્ષા. નમસ્કાર મિત્રો, પાછલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે વિજયે માં ચામુંડાની પરીક્ષા પાસ કરી અને તેની જિંદગી બદલાઈ ગઈ. પણ શું તમને ખબર છે, માં ચામુંડા તેના ભક્તની બીજી પરીક્ષા પણ લેશે? ચાલો જાણીએ આગળ શું થયું. સ્ટોરી પાર્ટ 2 માં તમારું સ્વાગત કરું છું. વિજય હવે ગામમાં સારો માણસ અને સફળ વ્યક્તિ બની ગયો હતો. તેની પાસે હવે પૈસા પણ હતા અને સન્માન પણ. વિજય ક્યારેય માં ચામુંડાને ભૂલ્યો નહોતો. તે દરરોજ મંદિરે જઈને પ્રાર્થના કરતો રહ્યો. એક દિવસ ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો. તે બહુ ગરીબ અને દુઃખી હતો. તે ગામના દરેક ઘરમાં મદદ માંગતો હતો, પણ કોઈએ તેની મદદ કરી નહીં. જ્યારે તે વિજયના ઘરે આવ્યો ત્યારે તેણે ધીમા અવાજે કહ્યું, ભાઈ, હું ખૂબ મુશ્કેલમાં છું, તમે મારી મદદ કરશો? વિજય થોડી ક્ષણ માટે વિચારમાં પડી ગયો, કારણ કે હવે તે પાસે ઘણું હતું, પણ તે ડરતો હતો કે કોઈ તેને ઠગતો નથી ને. પણ પછી તે પોતાની જૂની પરિસ્થિતિ યાદ કરી અને માં ચામુંડાની વાત યાદ આવી. વિજયે તરત જ તે અજાણ્યા માણસને મદદ કરી. તેને ખાવાનું આપ્યું, પૈસા આપ્યા અને રહેવાની જગ્યા પણ આપી.
એ જ રાત્રે ફરી એકવાર વિજયના ઘરે દિવ્ય પ્રકાશ ફેલાયો અને માં ચામુંડા પ્રગટ થયા. માં બોલ્યા, વિજય, આ મારી બીજી પરીક્ષા હતી. જ્યારે માણસ પાસે બધું હોય છે ત્યારે પણ જો તે દયા અને સચ્ચાઈ રાખે તો તે સાચો ભક્ત કહેવાય. વિજય નમ્રતાથી માથું ઝુકાવીને બોલ્યો, માં, આ બધું તમારું આશીર્વાદ છે. તે દિવસ પછી વિજયે પોતાના ગામમાં ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું અને તેનું નામ એક સારા અને દયાળુ માણસ તરીકે પ્રસિદ્ધ થયું. સાચો માણસ એ છે જે ગરીબીમાં પણ સારો રહે અને સંપત્તિ આવ્યા પછી પણ પોતાની માનવતા ના ભૂલે. મિત્રો, જો તમને આ વાર્તાનો ભાગ 2 ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં માં ચામુંડા જરૂર લખો. જય માતાજી. વિજયની અંતિમ પરીક્ષા. જ્યારે માં ચામુંડાએ જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. નમસ્કાર મિત્રો, વિજયની વાર્તાનો અગાઉના ભાગોમાં આપણે જોયું કે કેવી રીતે તેણે ગરીબીમાં પણ અને સંપત્તિમાં પણ સચ્ચાઈ અને દયા રાખી. પણ હજુ એક એવી પરીક્ષા બાકી હતી જે વિજયની જિંદગીનો સૌથી મોટો ફેરફાર લાવવાની હતી. ચાલો જાણીએ આગળ શું થયું. સ્ટોરી પાર્ટ 3. સમય પસાર થતો ગયો. વિજય હવે માત્ર એક સફળ માણસ જ નહીં પણ ગામનો સહારો બની ગયો હતો. ગામના લોકો કોઈ પણ મુશ્કેલીમાં પહેલા વિજય પાસે જ આવતા અને વિજય હંમેશા મદદ માટે તૈયાર રહે. હવે એક દિવસ ગામમાં એક મોટો વિવાદ ઊભો થયો. 2 પરિવાર વચ્ચે જમીન માટે ઝઘડો થયો. બંને પક્ષ વિજય પાસે આવ્યા અને કહ્યું, તમે સાચો નિર્ણય કરો. હવે વિજય માટે આ ખૂબ મુશ્કેલ સ્થિતિ હતી કારણ કે બંને પરિવાર તેના નજીકના હતા. એક તરફ સચ્ચાઈ હતી અને બીજી તરફ લાગણી. તે રાત્રે વિજય ખૂબ ચિંતામાં હતો. તે મંદિરે ગયો અને માં ચામુંડાની પ્રાર્થના કરી, માં, મને સાચો રસ્તો બતાવો. હું કોઈનું દિલ દુખવવા નથી માંગતો. મિત્રો, એ જ રાત્રે માં ચામુંડા તેના સપનામાં આવ્યા. માં બોલ્યા, વિજય, સાચો ભક્ત એ નથી કે જે બધાને ખુશ રાખે. સાચો ભક્ત એ છે જે હંમેશા સત્યનો સાથ આપે. હવે મિત્રો, બીજા દિવસે વિજયે ગામના બધા લોકોને ભેગા કર્યા અને નિર્ભય બનીને સાચો નિર્ણય આપ્યો. મિત્રો, સ્ટોરી જો સારી લાગે ને તો લાઈક, કમેન્ટ, શેર કરતા રહેજો કારણ કે આવી સ્ટોરી તમને અમારી ચેનલ સિવાય બીજે ક્યાંય નહીં મળે. હવે મિત્રો, જેમાં એક પરિવારને નુકસાન થયું તે પરિવાર પહેલા ગુસ્સે થયો પણ થોડા દિવસ પછી જ્યારે તેને સત્ય સમજાયું ત્યારે તેઓ વિજય પાસે આવીને માફી માંગવા લાગ્યા. તે દિવસ પછી વિજયનું સન્માન ગામમાં વધ્યું. લોકો સમજ્યા કે સાચો માણસ એ જ છે જે હંમેશા સત્યનો સાથ આપે, ભલે પરિસ્થિતિ કેવી પણ હોય. મિત્રો, સત્યનો માર્ગ કઠિન હોઈ શકે પણ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. મિત્રો, જો તમને વિજયની આ પ્રેરણાદાયક વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખો જય મા ચામુંડા. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા.